સુરતના વિયરકમ કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે। ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદથી જળસ્તર વધ્યું છે। ગત રાત્રે ડેમમાંથી 1 થી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। કોઝવે 6 મીટરની સપાટી વટાવી 9 મીટર વહી રહ્યું છે। ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। સતત પાણીની આવક વધતા ફરી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે દિવેશ, જ્યારે અત્યારે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હાલ સુરતમાં વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ ધરતી, જે પ્રકારે સુરત શહેરની વાત કરીએ તો સતત જે પ્રકારે હવામાન વિભાગની આગાહીને આધારે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખાસ કરીને અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા હતા। સાથે સાથે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા હતા। ત્યારે ઉકાઈ ડેમની વાત કરીએ તો જે કેચમેન્ટ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદી જે છે જોઈ શકાય છે અત્યારે સુરતમાં વિયરકમ કોઝવે છે, રાંદેર અને કતારગામને જોડતો આ વિયરકમ કોઝવે જે છે અત્યારે પોતાની 6 મીટરની સપાટી વટાવી અને 9 મીટરે વહેતો થયો છે। સાથે સાથે કહી શકાય કે ઉકાઈ ડેમની જે સપાટી અત્યારે 343 ફૂટ છે। ત્યારે રૂલ લેવલ જાળવી રાખવા માટે જે તેમનું મેનેજમેન્ટ છે તેમના દ્વારા પાણી છોડવાનું નક્કી કરાયું છે અને અત્યારે 11 વાગ્યાથી 2 લાખ ક્યુસેક પાણી જે છે તે સતત છોડવામાં આવી રહ્યું છે। એટલે એકંદરે કહી શકાય કે સુરતના જે નીચાણવાળા વિસ્તારો છે તે તાપી કિનારે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને જરૂર પડે તેમને સ્થળાંતર કરવાની કામગીરી કરવી પડશે તો એ પણ કરવામાં આવશે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે ઉકાઈના જે કેચમેન્ટ વિસ્તારો છે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંય ને ક્યાંય ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણી છોડવામાં આવતાની સાથે તાપી નદીના બંને કાંઠે જે છે તે વહેતી થઈ છે અને તાપી નદીના નયનરમ્ય દ્રશ્યો સાથે સાથે ભયાનક દ્રશ્યો પણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે। એકંદરે જે પ્રકારે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને સુરતના શહેરીજનો જે છે તેમને પણ જે નીચાણવાળા વિસ્તારોમાં જે રહેતા લોકો છે તેમને તંત્ર દ્વારા ક્યાંય ને ક્યાંય અપીલ કરવામાં આવી છે, સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે અને સાથે જે પ્રકારે સતત વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે તેને લઈને હજુ પણ આ વિસ્તારમાં જે સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં પણ વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તેને લઈને વરસાદ પણ પડી શકે છે। આમ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। જો શહેરમાં વધુ વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જે છે તેમને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે છે। જે દિવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં ધોધમાર વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। ડેમમાં સતત પાણીની આવકને પગલે તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે।